પણ મારે આપની વચ્ચે એ ભેદ પરખવો છે કે આ બધું જ ભેગું થાય ને એમાંથી ઘર ન બને, એમાંથી મકાન બને. અને મકાનની અંદર તમે ઊભા હોય ને તો એમાંથી તમને પડઘાય સંભળાય. ઘરની અંદર પડઘા ના સંભળાય. આ મકાનની અંદર જ સંભળાય. તમે વાસ્તુ પૂજન કરો ને એ મકાનનું કરો, તમે કુંભ ઘડો મૂકો ને એ મકાનની અંદર જ મૂકો. પણ જે મકાનની 4 દિવાલો છે એમ ઘરની અંદર 4 સંબંધો છે. બાપ દીકરાનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, સાસુ વહુનો સંબંધ હોય અને સંતાનોની સાથેનો આપણા સંબંધો હોય. આ બધા જ સંબંધોની વચ્ચે પ્રેમ હોય, હૂંફ હોય, લાગણી હોય, સંવેદના હોય અને આ બધાના તત્વો હોય ને અને પછી એ સંબંધ ચાલતા હોય ને તો એને મકાનમાંથી ઘર બન્યું કહેવાય. બાકી આજે 80 વર્ષ પૂરા થઈ જાય ને છતાં હજી મકાનના ઘણા મકાન જ રહેતા હોય. આ મકાન ને ઘરનો એક જ તમને ઉદાહરણ આપું. સાસુબાઈ એવું કે હું મારી ચા મારા હાથે બનાવે, કારણ કે મને તું બને ની ફાવતી નથી. ઓલી 30 વર્ષથી પરણીને આવી છે તોય રોજ ચા બનાવે, તમને નથી ફાવતી, એ એને હાથે બનાવે. વહુ એની હાથે કરે. એટલે વહુ એવું કે તમારે ચા તમે હાથે કરો છો ને તો જાઓ તમારે કપડાય તમે હાથે ધોજો. એટલે વહુ એની રીતે ધોકા પછાડતી હોય અને હાહુબાઈ એની રીતે ધોકા પછાડતા હોય. અને ઘરના દરવાજા તો ધડાધડી દરવાજા, એમ લાગે કે 7 જન્મના પાપ કર્યા છે એટલું બધા એને પછાડે. આ જે છે ને ઘરની અંદર, એ ઘર નથી, એ મકાન છે. બાકી ઘરની અંદર તમે રાતે 11 વાગી જાય અને હજી આપણા પુરુષ હોય એ કોઈ આવ્યા ન હોય, સસરા હોય આવ્યા ન હોય ને તમે હળવળતા હોય ને તમને ઊંઘ ન આવે ને એટલે વિચારજો કે હા આ ઘર છે. કારણ કે કોઈ વ્યક્તિ ઘરની બહાર જાય ને તો એની પાછળ આપણે અખંડ દીવા થાય, એની પાછળની માનતાઓ થાય કે એ માણસનું કાર્ય છે ને એને સરસ રીતે પૂરું કરજો. આ મારું કાર્યનું શરૂઆત જ્યારે થઈ હશે ત્યારે ગોવિંદભાઈ ક્યારેક એવો સમય બન્યો હશે ને કે રાતના 2-2 વાગી જાય કોઈ કાર્યક્રમથી, મીટિંગો ચાલતી હોય, અહીંના કોઈના સ્લેબ ભરાતા હોય, આ યજ્ઞશાળાઓ બંધાવાતી હોય અને ત્યારે તમને એમ થાય કે આવવા દે 2 વાગે. એને રોજ હે ને હું કામ હોય, એ ભજીયા ખાવા હાટું જ બધા ભેગા થતા હોય, કંઈ કામ કરવા હાટું ભેગા ન થતા હોય. અને 2 વાગે ઓલો માણસ થાક્યો પાક્યો આમ પગ એકી બેકી રમતા હોય ને ઘરે આવે ને તમે ઉધળો લ્યો ને, આને મકાન ન, આને મકાન કહેવાય ને ઘર ન કહેવાય. આ તો તમને ખબર છે કે માણસ કામ થઈ ગયો તો સાંજે આવે ને એટલે એને પૂછો રાતે 2 વાગે ચા પીવીશ? એ માણસને એમ થાય કે નહીં, હું જે કામ હાટું થયો હતો ને એ કામ ઠેકાણે પડ્યું બરોબર. કારણ કે ઘરે આવીને મને વધાવતું નથી, ઘરે આવીને કોઈક રાહ જોવે છે. અને આવી કોઈકની તમે રાહ જોવો ને, અને એક વ્યક્તિને બાટલો કદાચ ચડતો હોય અને તમને ખાવું ન ભાવે ને એટલે સમજો કે એની અંદર સ્નેહ છે, એ સંબંધોની અંદર હૂંફ છે. અને સાસુબા બરાબરના બીમાર પડે ને ગોઠણ દુખતો હોય અને તમને એને ગોઠણના મોજા લઈ દેવાનું મન થાય ને તો એ ઘર. બાકી તમને કોક એમ કે ભાઈ પરિવાર આખો હરિદ્વારની જાત્રાએ જાય છે, ના રે ના અમારા હાહુબાનું નામ ન લખતા, એને બહુ ગોઠણ દુખે, રહે ઘરે. આવું જે હાલતું હોય ને એને હજી મકાન કહેવાય. સંવેદના હોય, હૂંફ હોય, પ્રેમ હોય, લાગણી હોય ને એને ઘર કહેવાય. તમારું મારું ઘર છે ને એનો આપણને આનંદ છે. ઘરની અંદર મેં તમને કહ્યું એમ કે 4 દિવાલ હોય, ઉપરના ઈશ્વરના આશીર્વાદ છે કે એને કરોડોનું આપણને લક્ષ્ય